હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા ચેનલમાં। તો આજ આપણે બનાવીશું કુલ્ફી। તો કુલ્ફી બનાવવા માટે મેં એક કઢાઈમાં 500 ગ્રામ જેટલું દૂધ લીધું છે। મેં અમૂલ ગોલ્ડવાળું દૂધ લીધું છે। તો આપણે દૂધને અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળીશું અને એને હલાવતા રહીશું। હવે મેં એમાં 3 થી 4 જેટલા રેશા કેસરના અને 1 ચમચી જેટલું મેં ઇલાયચી પીસેલી નાખી દીધી છે। હવે એક નાનો કપ મેં એમાં સુગર નાખી દીધી છે। 15 થી 20 જેટલી બદામ ઘસેલી નાખી દીધી છે। હવે મેં 2 વાટકીમાં દૂધ લીધું છે। 1 વાટકીમાં આપણે કસ્ટર્ડ પાવડર નાખીશું અને લમ્સ ના રહે તે રીતે આપણે એને હલાવી દઈશું। અને બીજી વાટકીમાં મેં અડધો નાનો કપ જેટલું મિલ્ક પાવડર લીધું છે, એને પણ આપણે મિક્સ કરી દઈશું। હવે આ બંને મિશ્રણ આપણે દૂધમાં નાખી દઈશું અને આને આપણે ફક્ત 10 મિનિટ માટે ઉકળવા દઈશું। તમે જોઈ શકો છો કે દૂધ કેટલું ઘટ થઈ ગયું છે। હવે આપણે આને ઠંડુ થવા દઈશું। તો મિશ્રણ ઠંડુ થઈ ચૂક્યું છે। હવે કોઈ પણ આઈસ્ક્રીમનું મોલ્ડ લઈ લઈશું। તો મેં આ રીતનું લીધું છે। હવે એમાં થોડું થોડું કરીને નાખી દઈશું અને આને આપણે ફ્રીઝરમાં લગભગ 10 થી 12 કલાક સુધી રાખીશું। તો આપણી કુલ્ફી ઠરી ચૂકી છે। તો જુઓ કેવી બનીને રેડી થઈ છે। તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને બિલકુલ ક્રીમી બની છે બહાર જેવી। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।